હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડીસી સર્કિટ જે સબ્જેક્ટ છે સેમિસ્ટર 1 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર એના ટોપ 30 ક્વેશ્ચન આપના સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ ટોપ 30 તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જીટીની એક્ઝામ માટે. તો ઈએમએફ અને પોટેન્શિયલની તફાવતની સરખામણી વડે પૂછી શકે છે. વાહક પ્રતિકાર પર કોઈપણ બાબત પર આધારિત છે તે સમજાવવાનું પૂછી શકે છે. ઉષ્ણ તાપમાનની અવરોધ પર થતી અસરો, રજિસ્ટર ટેમ્પરેચર માટે આરનું સૂત્ર મેળવવાનું પૂછી શકે છે. ઓમનો નિયમ લખી તેની મર્યાદા પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, યોગ્ય ઉદાહરણ સાથે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અને કરંટનો નિયમ સમજાવવાનું પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે કોર્સની અંદર અપલોડ કરેલા છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તમે એમાંથી વાંચી શકો છો. યોગ્ય ઉદાહરણ સાથે કિર્ચોફ વોલ્ટેજનો નિયમ પૂછી શકે છે, કરંટનો નિયમ પૂછી શકે છે. વ્યાખ્યાઓ 7 નંબરમાં જે ક્વેશ્ચન આપ્યો છે એ જૂલનો નિયમ લખી સમજાવવાનું પૂછી શકે છે. અવરોધનું શ્રેણી જોડાણ સમજાવવાનું પૂછી શકે છે. અવરોધનું સમાંતર જોડાણ મોસ્ટ આઈએમપી છે. સુપરપોઝિશન થિયરમ લખોને સમજાવવાનું પૂછી શકે છે. ડેલ્ટાથી સ્ટાર ટ્રાન્સફોર્મર તારવો, થેવેનિયમ થિયરમ લખી સમજાવો. મોસ્ટ એન્ડ મેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ બધાના જ ક્વેશ્ચન આપણે ઓલરેડી મૂકેલા છે કોર્સની અંદર. ચેપ્ટર વાઇઝ જે યુનિટ વાઇઝ આપણે પીડીએફ અપલોડ છે એની અંદર મૂકેલા જ છે. નોર્ટન થિયરમ લખી અને તેના ઉદાહરણ સમજાવવાનું પૂછી શકે છે. મહત્તમ પાવર થિયરમ સમજાવવાનું પૂછી શકે છે. કેપેસિટરનું વર્ગીકરણ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજાવવાનું પૂછી શકે છે. સ્ટોર થતી ઉર્જાનું સૂત્ર તારવવાનું તમને પૂછી શકે છે. એના પછી પ્રાઇમરી સેલ તથા સેકન્ડરી સેલ બેટરી વચ્ચેનો તફાવત, ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટની સરખામણી, હિસ્ટોરિસિસ શું છે, હિસ્ટોરિસિસ લૂપ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી ફ્લેમિંગોનો જમણા હાથનો નિયમ, ડાબા હાથનો નિયમ બંનેમાંથી કોઈ એક નિયમ હોઈ શકે છે. લેન્ઝનો નિયમ લખી અને સમજાવવાનું પૂછી શકે છે. બે કોઇલ વચ્ચે કપલિંગ કોએફિશિયન્ટ કેનું સૂત્ર તારવવાનું પૂછી શકે છે. પછી જ્યારે બે ઇન્ડક્ટર શ્રેણીના અવરોધમાં જોડાયેલા હોય ત્યારે સમતુલ્ય ઇન્ડક્શન L બરાબર L1 પ્લસ L2 માઇનસ 2Mનું સમીકરણ તારવવાનું પૂછી શકે છે. એના પછી વાત કરીએ ઇન્ડક્શનના ફેરાડેનો નિયમ મોસ્ટ આઈએમપી છે. પછી ડાયનેમિકલ ઈએમએફ ઉત્પન્ન કરવાનું સૂત્ર છે. પછી આ વ્યાખ્યાઓ જેટલી આપેલી છે બધી જ વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો. તો આટલા 30 ક્વેશ્ચન તમને ખૂબ જ હેલ્પફુલ થશે જીટીયુના પેપરની અંદર. અને આ બધાનું જ સોલ્યુશન આપણા કોર્સની અંદર મૂકેલું છે. કોર્સની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. બેસ્ટ ઓફ લક ફોર યોર જીટીયુ એક્ઝામ વિદ્યાર્થી મિત્રો. સુપર 30 ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય, જય હિન્દ.